प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। પ્રણામ સુંદર સાહજી। આજે ટેરેસ ઉપરથી 2 દિવસ પહેલા આવી હતી પણ નેટ નહોતું આવતું, તો આજે સવારે ટ્રાય કરીને ગઈ પણ અજવાળું નહોતું થયું, એટલે કીધું અડધો કલાક લેટ પછી તો યુટ્યુબમાં આવી જશે। લાઈવ કોઈ ન હાજર થાવું તો ચાલશે પણ યુટ્યુબમાં તો તમને લાભ મળશે। કોશિશ કરીએ, ચાલો। વંદો સતગુરુ ચરણ को करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी नी असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूबना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आजे ज्यां हूँ छूं मारा गाम में त्यां 7:15 तो अजवाळुं थतुं नथी, नीचे घर में नेट आवतुं नथी, એટલે આજે અગાસી ઉપર આવી છું। એટલે જો આજે રેગ્યુલર બરાબર નેટ આવશે ને તો કાલે 8 વાગે ચર્ચા થશે, કારણ કે પછી યુટ્યુબમાં આવી જ જાય છે ને, તો કાલે 8 વાગ્યાનો ટાઈમ તમે ધ્યાન રાખજો સુંદર સાથજી। જો આજે બરાબર નેટ આવ્યું તો કાલે આજે અત્યારે બહુ જ અહીં ધુમ્મસ છે અને ઠંડી પણ અતિશય છે, પણ છતાં ચેન પડતું નથી ચર્ચા વગર કરવાવાળાને અને શ્રવણ કરવાવાળાને। સુંદર સાથના ફોન આવે છે અને જ્યાં સુધી રાજ્યએ કીધું છે ને કે બધી બ્રહ્મપ્રિયાઓ જાગી ન જાય ત્યાં સુધી ઇન્દ્રાવતી સખીને પણ ચેન નથી। તો આવો અમૃતની એક બૂંદમાં આપણે કાલે પહોંચ્યા હતા યોગમાયા બ્રહ્માંડમાં। રાસ રમણ થઈ ગયું હતું, રાસ રમણ ચાલુ હતું અને રાજી મહારાજના મનમાં એક વિચાર આવે છે કે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તિત એ દો મગન હુએ ખેલત।
મૂળ સ્વરૂપ જોવે છે. વ્રજમાં પણ જોયું એટલે ત્યાંથી ઉઠાવ્યા, હવે રાસમાં પણ જોયું તો જોવાવાળા 12,000 બ્રહ્મપ્રિયાઓ તો રાસ રમી રહી છે અને ખેલવા વાળા બેઉ જોવા વાળા અક્ષરબ્રહ્મ ને જોવું તું અને બ્રહ્મપ્રિયાઓને જોવું તું, તો અક્ષરબ્રહ્મ ક્યાં બેસીને જોવે છે? અક્ષરબ્રહ્મ ને ઈચ્છા હતી ને કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. અક્ષરબ્રહ્મ ક્યાં છે? એને ઈચ્છા હતી ને કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોની સાથે આવી લીલાઓ કરે છે. અક્ષરબ્રહ્મ કૃષ્ણ પરમાત્માના હૃદયમાં એની આત્મ અક્ષર જોશ ધનીધામ ત્યાં બેસીને જોઈ રહે છે. બેઉ મગન થઈ ગયા છે. એક ખેલી રહી છે, 12,000 બ્રહ્મપ્રિયાઓ રાસ રમી રહી છે અને અક્ષર બ્રહ્મ જોઈ રહ્યા છે. અને એવા મગ્ન થઈ ગયા કે રાજ્યને એમ થયું કે આ તો આટલા મગ્ન થઈ ગયા છે, હવે આને ઉપર તો ઉઠાવવા પડશે ને. જે જોવા આવ્યા છે એને ખબર પડશે કે અમે જોવા જ આવ્યા છીએ, ખેલવા નથી આવ્યા. એટલે રાજી મહારાજ પછી શું કરે? જબ જોશ લિયો ખેંચ કર. રાજ્ય આવેશ ખેંચી લીધો પોતાનો. ક્યાંથી? અક્ષર બ્રહ્માથી આવેશ ખેંચી લીધો. તબ ચિત્ત ચોક ભય અક્ષર. ત્યારે અક્ષર બ્રહ્મ ચોંકી જાય છે કે હે, હું જોતો તો શું હતું? કોણ વન કોણ સખ્યા હમ, કે આ કયું વન છે? આવેશ ગયો એટલે ખાલી થઈ ગયા અક્ષરબ્રહ્મ. એટલે એને થયું કે આ કોણ વન, આ કયું વન છે? કોણ સખ્યા, સખીઓને હું જોઈ રહ્યો હતો, એ સખીઓ કોણ છે? અને કોણ હમ, અને હું કોણ છું? કાંઈ અક્ષરબ્રહ્મને ખબર રહી નહીં. યો ચોક કે ફીરી આતમ. આતમ ફરી પાછી આવી ગઈ. ક્યાં? અક્ષરબ્રહ્મ ક્યાં બેઠા હતા? સુંદર સાજી આ જોવા માટે અક્ષરબ્રહ્મ ક્યાં બેઠા હતા? અક્ષરધામના પશ્ચિમ દરવાજે, જ્યાં આપણા રંગમહોલનો પૂર્વ તરફ થાય, અને આ પશ્ચિમના દરવાજે એકદમ ધ્યાનમાં બેસી ગયા હતા જોવા માટે. પછી કાંઈ કરતા નહોતા. એ અક્ષરબ્રહ્મને રાજ્યે હૃદયમાં રાખ્યા કે તબ ચિત્ત ચોક ભય અક્ષર, યો ચોક કે ફીરી આતમ, કે કોણ વન કોણ સખિયા કોણ હમ, યો ચોક કે ફીરી આતમ. ત્યાં બેઠા બેઠા જાગૃત થયા કે અરે, આ હું જોઈ રહ્યો હતો, એ વન કયું હતું, એ સખીઓ કઈ હતી, અને હું કોણ છું? ત્યાં મૂળ સ્વરૂપમાં ભાનમાં આવી ગયા. રાસ આયા મીને જાગ્રત બુદ્ધ. હવે આ વચ્ચેથી એમ માનો અંતર ધ્યાન જ થઈ ગયા. આવેશ ખેંચી લીધો. અક્ષરબ્રહ્મ ત્યાં જાગ્રત થયા અને અહીંથી રાસ આયા મીને જાગ્રત બુદ્ધ. અક્ષરબ્રહ્મને એ રાસ જે રમણ થઈ રહ્યું હતું ને, એ બુદ્ધિમાં એને વાગોડ્યું. આપણે કહીએ ને ચિત્તમાં સ્ટોર કરી લઈ. કાંઈ આપણે શ્રવણ કરતા હોય, તમને એમ લાગતું હશે મોઢામાંથી ધુમાડા નીકળે છે, એટલો ઝાકળ, એટલું ધુમ્મસ છે ને, આમ આમ સુંદર સાથ જ્યાં પાપડમાં પાણી આવી જાય છે બરફના, એટલી ઠંડી છે. એટલે એમ થાય છે રાસ આયા મીને જાગ્રત બુદ્ધ. અક્ષર બ્રહ્મને રાસ યાદ આવે છે, વાગોડે છે કે હું ક્યાં હતો, કેની સાથે આટલો મહારાસ, આટલો સરસ રાસ ચુભ રહી હૃદય મેં શુદ્ધ, કે તેની જાગ્રત બુદ્ધિમાં રાસ લીલા અંકિત થઈ અને એમના હૃદયમાં જઈને સમાઈ ગઈ. હવે નીકળે નહીં. અખંડ કરી લીધો રાસ અક્ષર બ્રહ્મે. યાદ કરતા કરતા કે સુખ રાસ મેં ખેલે રંગ, સો હૃદય મેં ભયે અભંગ. રાસલીલામાં આનંદ મગ્ન થઈ અને રમેલ બધી રામતો, કેટલી રામતો થઈ રાસમાં. કોણિયાની રામત થઈ, આંબાની રામત થઈ, હમચડીની રામત થઈ, કે મારે વાલઈએ કર્યું મંગ. સખિયા સરવે તેડી સંગ, વાલો રમાડે નવ નવે રંગ. અદભુત લીલા આજરી, અદભુત લીલા આજ સખી રે, અદભુત લીલા આજ રે.
કે ઘણી બધી રામતો થઈ, એ બધી રામતો, જેટલી રામતો થઈ એ અક્ષર બ્રહ્મીના હૃદયમાં અંકિત કરી લીધી. યાવિધ રાસ ભયો અખંડ, આવી રીતે રાસ અખંડ કહેવાય. સ્થિર ચર જોગ માયા કો બ્રહ્માંડ, આ રીતે સચરાચર યોગ માયાનું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના હૃદયમાં અંકિત થઈ ગયું. આખા યોગમાયા બ્રહ્માંડમાં જે લીલા થઈ એ અક્ષર બ્રહ્મના હૃદયમાં અંકિત થઈ ગઈ. આપણે થઈ જાય સુંદર સાચી, આપણા હૃદયમાં થઈ જાય. આપણે કોશિશ કરવાની, ભલે અક્ષર બ્રહ્મ નથી, એટલું ન થાય પણ યાદ રહે એ જ અખંડ સુંદર સાચી. અત્યારે કેમ નીકળતું જ જાય, એ અંદર સ્ટોર કરેલો હોય. જ્યારે જરૂરત પડે ત્યારે કાઢવાનો, જ્યારે જરૂરત પડે ત્યારે કાઢવાનો. અક્ષર બ્રહ્મે એ વ્રજ અને રાસની લીલાને અખંડ કરી. તબ ઈત ભય અંતર ધ્યાન, સબ સખિયા ભય મૃતક સમાન. ત્યારે આ બાજુ વૃંદાવનમાં શ્રી કૃષ્ણજી અંતર ધ્યાન થઈ ગયા. બધી સખીઓ તેમના વિયોગમાં મૃત પ્રાયઃ બની ગઈ. અંતર ધ્યાન થયા કૃષ્ણ. હવે જેની સાથે મગ્ન થઈ અને રાસ રમણ કરતા હોય અને એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ જાય સુંદર સાચી, તો ગોપિકાઓને સહારો કેનો હતો? એ કેના સહારે બધું છોડીને આવી હતી? કૃષ્ણ જ્યારે ઉથલા વચન કહેતા હતા ત્યારે શું કહેતી હતી? કે તમારામાં ક્યાં અવગુણ છે? અવગુણ ધણી મૂકીએ તો ગુણ ધણી મૂકીએ કેમજી? કૃષ્ણ તમારામાં ક્યાં અવગુણ છે? અમે તો એટલું, અમે પિયર પખ ન જાણ્યું સાસર વેડ, એક જાણો મારો વાલયો, તેથી નવ જાણું નવ મેલું તેની કેડ. કીધું તું ને કે અમે પિયર પખ ન જાણ્યું સાસર વેડ, કાંઈ અમે જાણ્યું નથી. અમે તમને જોઈને જ તમારા માટે જ અમે અહીં દોડીને આવ્યા છીએ. હવે એ અરસાની અંદર એવું નહોતું કે ગોપીઓને અભિમાન આવી ગયું, પણ રાજજીને બતાવવું હતું કે દુઃખ તો ગોપીને જ થોડુંક તો બતાવવું જ પડશે ને, જો આવી છે તો બતાવવું હતું. એટલા માટે રાજજી મહારાજ કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા કે તબ ઈત ભય અંતર ધ્યાન, ત્યારે જ તે અંતર ધ્યાન થઈ ગયા. સબ સખિયા ભય મૃતક સમાન, બધી જ સખીઓ એવી હાલત થઈ ગઈ કે જાણે મરી ગઈ. કાપો તોય લોહી ન નીકળે એવી મરી ગઈ. જીવના નિકસે બાંધી આસ, પોતાના ધણી સાથે કરને ધનીજી સો પ્રેમ વિલાસ, ધણી સાથે વિલાસ કરવા માટે એની આશાથી બંધાયેલી બ્રહ્મપ્રિયા, આશાથી બંધાયેલી હોવાને કારણે તેમના આત્માએ દેહનો પરિત્યાગ કર્યો નહીં, પણ મૃતક સમાન થઈ ગઈ. આત્માનો પરિત્યાગ ન કર્યો પણ કેવી થઈ ગઈ કે આમ જાણે કાપો ને તોય લોહી ન નીકળે એવી ગોપી વિરહ વ્યાકુળમાં ડૂબી ગઈ. વિરહ સયોને કિયો અત ધની દિયો આવેશ ફેર. હવે આ અરસામાં કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, ક્યાંય દૂર ગયા નથી, પણ એ અરસાની અંદર અંતર ધ્યાન થયા ને ત્યારે રાધાજીને લઈ અને ગયા. ગોપીઓ વચ્ચેથી એ બંને સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયા. રાધાજીને લઈ અને એ વૃંદાવનની અંદર દૂર દૂર કૃષ્ણ જાય છે. અને આગળ જતા રાધા રાણીને પણ એમ થાય છે કે 12,000 ગોપિકાઓમાંથી, આટલા મહારાસમાંથી કૃષ્ણ મને એકને લઈ અને બહાર આવ્યા તો હું પણ કંઈક છું. એટલે અંદરથી થોડુંક એવું આવ્યો, મસાલો ભરાણો. એટલે કૃષ્ણને કીધું કે કૃષ્ણ, મારાથી ચલાતું નથી, મારા પગ દુખે છે, તમે મને ઉઠાવી લ્યો. ત્યારે કૃષ્ણને એમ થયું કે ના, આનામાં પણ કાંઈક તો ભરાઈ ગયું છે. એટલે કૃષ્ણએ કીધું કાંઈ વાંધો નહીં રાધિકા, ચલો અહીંયા કદમનું ઝાડ છે, ઝાડની ડાળી ઉપર તમે બેસો અને પછી હું ત્યાંથી તમને મારા કંધા ઉપર બેસાડી લઈશ. એટલે રાધાજી તો તૈયાર થઈ ગયા, ઝાડની ડાળી ઉપર બરાબર બેસી ગયા. કૃષ્ણએ નીચે આમ ખંભો ધર્યો, રાધાજી બેસવા ગયા, ત્યાં કૃષ્ણ નીચેથી અંતર ધ્યાન થઈ ગયા. રાધાજી નીચે આવે છે ને રાધાજીની હાલત પણ પેલી ગોપિકાઓની હાલત થઈને એનાથી 2 વધારે થઈ ગઈ. અને
પછી એ પણ મૃતક સમાન છે, આ બાજુ ગોપિકાઓ પણ મૃતક સમાન છે. ગોપિકાઓ વન વેલીને પૂછે છે, વ્યાકુળ થઈ અને વૃંદાવનમાં ગોપિકાઓ જાય છે અને એક એક વન વેલીને પૂછે છે કે તે અમારા કૃષ્ણને જોયા, તમે અમારા કૃષ્ણને જોયા? તો વેલડી તો મજાક કરે છે ગોપિકાઓની કે હે તું ફરતો હતો અને અમને પૂછે છે કે તે અમારા કૃષ્ણને જોયા? અમે તો અમારા પતિ દેવને છોડતા જ નથી, ઝાડને વીંટાઈ ગઈ છે વેલડી. અને પછી વધારે વ્યાકુળ થઈ અને ગોપિકાઓ ગોપી ગીત ગાય છે. ગોપી ગીત જે શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં જે રાસ પંચાધ્યાય છે એમાં શિરમોર છે કે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્વયત્રિધૃતા સ્વતામ વિચિન્વતે વિજયવાન છો વિશ્વમાં થયું જનમિયા તમે તે થકી વ્રજ સતત ઇન્દિરા વાસ છે અહીં સુખદ શ્રેષ્ઠ છે સર્વથી વ્રજ પણ નથી અમો ને જરી સુખ પ્રિય અમે તમો ને જ શોધીએ પ્રિય તમે લઈ પ્રાણ ક્યાં ગયા પ્રગટ થાવ સહુ હાથ જોડીએ પ્રિય તમે લઈ પ્રાણ ક્યાં ગયા પ્રગટ થાવ સહુ હાથ જોડીએ. ગોપિકાઓ વ્યાકુળ થઈ અને કૃષ્ણને કહે છે કે વિજયવાન છે વિશ્વમાં થયું કે હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં તમે શું કામ આવ્યા હતા? જન્મ્યા તમે તે થકી વ્રજ, જે વ્રજમાં તમે જન્મ લીધો અમારા માટે જ લીધો હતો. સતત ઇન્દિરાવાસ છે અહીં તો આ સંસારમાં અમને ઇન્દ્રિયોના દુઃખથી અમે ઘેરાઈ ગયા છીએ. ઇન્દ્રિયો અમને સંતાપ આપી રહી છે, દુઃખ આપી રહી છે અને તમે સુખદ શ્રેષ્ઠ છે સર્વથી વ્રજ. વ્રજની ભૂમિ સર્વથી શ્રેષ્ઠ છે પણ નથી અમોને જરી સુખ. તમે અમારા વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા તો અમને જરી કે સુખ નથી, દુઃખને દુઃખ છે. પ્રિય અમે તમોને જ શોધી, અમે તમોને શોધી રહ્યા છીએ. કૃષ્ણ પ્રગટ થાવ, કૃષ્ણ તમે ક્યાં છો? ગોપિકાઓની હાલત કેવી છે કે પ્રિય તમે પ્રાણ ક્યાં લઈ ગયા? તમે અમારા પ્રાણ લઈને ગયા છો, અમે નિષ્પ્રાણ થઈ ગયા છીએ. પ્રગટ થાવ સહુ હાથ જોડીએ, તમે પ્રગટ થાવ પ્રાણનાથ. અમે હાથ જોડીને ગોપિકાઓ ઊભી છે. કેવી હાલત હતી? એક પડે એક લડથડે એક આસુડા ઢાળે અપાર કેમ ચાલે કાયા બાપણી મારા જીવન વિના આધાર. એની કાયા એક ડગલું ભરી શકતી નથી, નિષ્પ્રાણ થઈ ગઈ. એટલે પછી કહે છે સરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષાદ્રશા
સુરતનાથ તે શુક્લ દાશિકા વરદ નિઘ્નતો નેહ કિં વદઃ વરદ નિઘ્નતો નેહ કિં વદઃ શરદ ઋતુના સર્વરે ઉગ્યા સરસ પદ્મથી દિવ્ય દ્રષ્ટિથી ઉરહણ્યા તમે એ નથી બધા પ્રભુ અમે બધી શૂદ્ર દાસિકા ઉરહણ્યા તમે એ નથી બધા પ્રભુ અમે બધી શૂદ્ર દાસિકા કે શરદ દાસયે સાધુ જાત સહ કે શરદ ઋતુના સર્વરે ઉગ્યા કે આજે 52મા દિવસમાં શરદ ઋતુ અને શરદ પૂર્ણિમાનો દિવસ હતો. ત્યાં વૃંદાવનની અંદર એક એક યાવત પદાર્થ ખીલી ઉઠ્યા હતા કે સરસ પદ્મથી દિવ્ય દ્રષ્ટિથી કમળો લહેરાઈ રહ્યા છે, પણ એ કૃષ્ણ તમારા વિના એ મુરઝાઈ ગયા. ઉરહણ્યા તમે એ નથી વધ, તો તમે અમારું હરણ કરી લીધું ને, એને વધ ન કહેવાય, પણ પ્રભુ અમે શુદ્ર દાસિકા, અમે તમારી બધી દાસિકાઓ છીએ. કૃષ્ણ અહીં તમે ફરી પાછા ને પ્રગટ થાવ. આટલો વિરહ ગોપિકાઓએ કર્યો અને વચ્ચે એક અનુકરણ લીલા થઈ. બ્રહ્માનંદ લીલા, પછી વચ્ચે અનુકરણ લીલા અને પછી ભજનાનંદ લીલા. અનુકરણ લીલા કે ગોપિકાઓને એમ થયું કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જે કૃષ્ણએ વ્રજમાં લીલા કરી હતી ને, ભજન કરી કૃષ્ણનું, અને અનુકરણ લીલા કરી. કોઈ ગોપી રાધિકા હતી એ કૃષ્ણ બની, કોઈ ગોપી નંદ યશોદા બની, કોઈ ગાય વાછરડા બની, કોઈ અઘાસુર બઘાસુર બની. એ આખી જે વ્રજમાં 11 વર્ષ લીલા થઈ હતી ને સુંદર સાજી, એનું જ ફરી પાછું મંચન ગોપીઓએ યોગમાં એ બ્રહ્માંડમાં કર્યું, નાટક કર્યું, એટલે ભજન કર્યું. સતત એ બની ગયું, એટલે મનની અંદર સતત એ સ્વરૂપ વસી ગયું. ભજન કર્યું, અનુકરણ લીલા કરી. એ અનુકરણ લીલાને પણ અક્ષર બ્રહ્મે જોતા જોતા અખંડ કરી લીધી. વિરહ સયોને કિયો અત ધની દિયો આવેશ ફેર આહી સુરત. આ રીતે સખીઓએ અતિશય વિરહ વિલાપ કર્યો. ત્યારે ધામધણીએ ફરી પોતાનો આવેશ આપ્યો. કેને? કે અક્ષર બ્રહ્મની સુરતા શ્રી કૃષ્ણ રૂપે ફરીથી પ્રગટ થઈ અને અખંડ કરવા માટે પ્રગટ થઈ. ત્યારે બ્રહ્માત્માઓને અતિશય આનંદ થયો. આ રીતે કૃષ્ણ પરમાત્માએ તબ સયોકો ઉપજ્યો આનંદ, કે અતિ આનંદ થયો. સબ વિરહા કો કિયો નિકન. કૃષ્ણજીએ સૌના વિરહને મટાડી દીધો. પછી કીધું, આયા સ્વરૂપ કર નય સિનગાર ભજનાનંદ સુખ લીએ અપાર દોવા તમ ખેલે મીને ભાત સુખ જો સદિયો કઈ ભાત. આયા સ્વરૂપ કર નય સિનગાર. હવે ફરીથી રાજી મહારાજ પ્રગટ થયા. કેવો સિનગાર? જે પહેલા સિનગાર હતો ને એ સિનગાર બદલીને આવ્યા, નવો સિનગાર ધારણ કર્યો. ક્યાંનો? કારણ કે હજુ લીલા આગળ ચાલવાની છે, યાદ રહી જાય. પરમધામ મૂલ મિલાવા કંચન વર્ણના સિંહાસન ઉપર બેસી અને જે રાજી મહારાજે સિનગાર ધારણ કર્યો છે ને, 5 વસ્ત્ર ધારણ કર્યા છે ને, એ ધારણ કરી, એ 5 વસ્ત્રો ધારણ કરીને આવ્યા. કયા 5 વસ્ત્ર છે સુંદર સાજી? કેસરિયા રંગની, સિંદુરિયા રંગની પાઘ, આસમાની રંગની પીછોડી, શ્વેત રંગનો જામો,
નીલો પીલા રંગનો પટુકો ને કેસરિયા રંગની ઈજાર, 5 વસ્ત્ર ધારણ કરી અને કૃષ્ણ પરમાત્મા ત્યાં પ્રગટ થયા અને ગોપીઓના આનંદનો પાર રહ્યો નહીં અને ફરી પાછો કે દો આત્મ ખેલે મીને ભાત. હવે ત્યારે તો કૃષ્ણનું એક સ્વરૂપ હતું બ્રહ્માનંદ લીલામાં અંતર ધ્યાન પહેલા, અને 12,000 ગોપિકાઓ હતી. પણ હવે કૃષ્ણએ અનંત સ્વરૂપ ધારણ કર્યા. જેટલી ગોપિકાઓ હતી એટલા સ્વરૂપ કૃષ્ણ પરમાત્માએ ધારણ કર્યા. અને ધારણ કર્યા પછી કઈ વિરહ વિલાસ લીએ મીન રાત, અંગ આનંદ ભયો ઝોલો પ્રાત. કે એટલા સ્વરૂપ ધારણ કર્યા અને એક ગોપી અને એક કૃષ્ણનો અનુપમ રાસ થયો. અને બધી રામતો ત્યારે અવતરિત થઈ. રાસ ખેલ કે ફિરે સબ એ સાત સકલ મન અધિક સને. હવે કેવડી રાત્રિ રાસ થયો. તમને એમ થાય કે કૃષ્ણ પરમાત્મા બ્રહ્માનંદ લીલા કરી અને અંતર ધ્યાન થઈ ગયા. સંધ્યા પછી રાસ શરૂ થયો હતો. 12 વાગ્યા મધ્યરાત્રિ સુધી બ્રહ્માનંદ લીલા થઈ. કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. પછી વચ્ચે અનુકરણ લીલા થઈ. મધ્યરાત્રિ પછી કૃષ્ણ જ્યારે પ્રગટ થયા આયા સ્વરૂપ કર નયે સિનગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. ભજનાનંદ કેમ કીધું કે ગોપીઓએ ભજન કર્યું, અનુકરણ લીલા કરીને સતત કૃષ્ણનું ભજન કર્યું, એટલે ભજનનું આનંદ સ્વરૂપ ત્યાં પ્રગટ થયું. ભજનાનંદ સુખ લીએ અપાર. અને અનેક દિવ્ય રાસની રામતો પ્રભાત થતા થઈ. પણ એ રાત્રિ કેવડી હતી ખબર છે? મૃત્યુલોક ઓર સ્વર્ગ કી, બ્રહ્મા ઓર નારાયણ, રાસ રાત કે બીચ में એ ચારો દરમિયાન, મૃત્યુલોક ઓર સ્વર્ગ કી. મૃત્યુલોક અને સ્વર્ગની, મૃત્યુલોકની રાત્રિ કેવડી સુંદર સાજી 12 કલાકની, સ્વર્ગની 12 વર્ષની, અને મૃત્યુલોક ઓર સ્વર્ગ બ્રહ્માની રાત્રિ કેવડી કે એનો કોઈ હિસાબ જ નથી. અને એનાથી મોટી રાત્રિ નારાયણની કોઈ હિસાબ નથી. એટલો સમય સુધી યોગમાયા બ્રહ્માંડની અંદર એટલી રાત્રિ, એક મોટામાં મોટી રાત્રિ રાસ રમણ કર્યું. અને પછી કૃષ્ણ કહે રાસ ખેલ કે ફિરે સબે સાત સકલ મન અધિક સને. આ રીતે પ્રભાત થતા સુધી આનંદ લીલા માં વિહાર કરતા રહ્યા. સવાર સુધી રાસ રમીને બધા બ્રહ્માત્માઓની સુરતા પરમધામમાં આવી. તે સમયે બધા બ્રહ્માત્માઓના મનમાં અનેક ગણો સ્નેહ હતો. હવે આ ચોપાઈમાં મર્મ છે, થોડુંક આગળ જવું પડશે. રાસ પૂરો થયો સુંદર સાજી. પછી થાકી જાય ને એટલે કૃષ્ણ કહે છે, કારણ કે શરદ ઋતુમાં ઠંડી પણ લાગે, અને આપણે જુઓ નવરાત્રિમાં રાસ રમીએ ગરબા એટલે ગરમી પણ થાય, એટલે તુરંત નાહવાની ઈચ્છા થાય. બાજુમાં જ જમનાજી નદી હતી. કૃષ્ણ કહે છે ચાલો ઝીલણા કરીએ. બધી જ સખીઓ ત્યાં ઝીલણા કરે છે. અને વસ્ત્ર મોંઘા મોંઘા ચીર ઉતારી અને ગોપીઓ જમનાજીના કાંઠે ઢગલો કરે છે, પરસેવા વાળા વસ્ત્ર. અને એમાં અમારા પ્રીતમ અમારા કૃષ્ણ એ વસ્ત્ર ઉપર બેસે છે. ગોપીઓ ઝીલણા કરીને આવે છે ત્યાં સુધીમાં તો કૃષ્ણ પરમાત્મા મસ્ત મજાનું પાથરણું પાથરી, અને ગોપિકાઓને એમ થાય છે કે હવે ભૂખ લાગી હશે. આખી રાત રમણ કર્યું, રાસ રમણ, ફરી પાછા ઠંડા પાણીમાં નાયા એટલે ભૂખ લાગે ને. એટલે કૃષ્ણએ આયોજન કર્યું હતું, કારણ કે એક કૃષ્ણ હતા, બધી ગોપિકાઓ હતી. એ ભોજનની વ્યવસ્થા કરી દીધી. અને પછી કૃષ્ણ એક એક સખીને પીરસે છે. ફરતણ ફેર બાજોટિયા, રંગ પખી પરવાણી, ફરતણ ફેર બાજોટિયા. ઢાળી દીધા બાજોટ અને ગોપિકાઓ જમવા બેઠી. એક એક કૃષ્ણને એક એક ગોપીને કૃષ્ણ પીરસે છે.
શ્રી ઇન્દ્રાવતીને કોડિયો શ્રી રાજે મુખમાં દીધો. એટલા લાડ લડાવે છે ગોપિકાઓને કે ગોપિકાઓના તાલુ પકડી પકડીને ગ્રાસ આપે છે. એમાં ઇન્દ્રાવતીને તો મોઢામાં કોડિયો આપે છે. અને જ્યારે એ જમવાનું ચાલે છે ને ત્યારે સુખ દુઃખની વાત થાય. અત્યારે સંસારમાં પણ થાય છે. પતિદેવ જમવા બેસે ને ત્યારે બધી વાત થાય. આજે આને આમ કર્યું, આજે સ્કૂલથી ફોન આવ્યો તો, આજે આમ થયું, આજે આ નથી, એ વાત થાય. પણ ગોપિકાઓએ શું વાત કરી ખબર છે? કૃષ્ણ, તમે એમ કહો કે તમે ક્યાં ચાલ્યા ગયા હતા, અમને છોડીને તમે ક્યાં ગયા હતા, ત્યારે અમને ખૂબ દુઃખ થયું. તમે અમને કહો કે અમને મૂકીને તમે ક્યાં ગયા હતા. ત્યારે કૃષ્ણ કહે છે, અરે ગોપિકા, હું તમને છોડીને ક્યાંય ગયો ન હતો. મારા ને તમારા વચ્ચે એક પેડ હતું અને આ બાજુ હું હતો ને આ બાજુ તમે હતા. હું તમને જોઈ શકતો હતો પણ તમે મને જોઈ શકતા ન હતા. હું ક્યાંય નહોતો ગયો. કૃષ્ણને એમ હતું કે હવે આ ગોપિકાઓ આટલી તડપીને દુઃખમાં એટલે હવે માની જશે અને પરમધામમાં આવતી રહેશે. માની ગઈ ગોપિકાઓ. કૃષ્ણ પૂછે છે, કારણ કે વ્રજમાંથી રાસમાં લઈ આવ્યા, પિકનિક આવી, ખેલ પૂરો થયો, વ્રજનો શો પૂરો થયો, એટલે ક્યાં લઈ ગયા? યોગમાયા બ્રહ્માંડમાં. હવે યોગમાયા બ્રહ્માંડનો શો પૂરો થઈ ગયો, હવે ક્યાં લઈ જવાના? પૂછે તો ખરા ને કે ગોપિકાઓ હવે ક્યાં જવું છે? ત્યારે કહે છે કે હવે એ જગ્યાએ જવું છે કે જ્યાં તમારું અને અમારું મિલન કાયમ રહે, એક પલ માત્રની જુદાગી ન રહે, ત્યાં તમે અમને લઈ જાઓ. હવે વાલા હું એટલું માગું, ખીન એક અડગો ન થઈએ, જીહાય મને વ્રહ નહીં. ચાલો તે ઘર જઈએ, જીહાય મને વ્રહ નહીં. કે હવે વાલા હું એટલું માગું, આટલું જ માગું, વધારે નહીં. ખીને એક અડગો ન થઈએ, તમે અને અમારો ને તમારો વિયોગ એક પળ માત્ર પણ માટે થવો જોઈએ નહીં. અને કૃષ્ણ કહે છે કે ચાલો હવે તે ઘરે જ્યાં આપણે ઓલરેડી બેઠા જ છીએ. ક્યાં બેઠા છીએ સુંદર સાથજી? મૂલ મિલાવા પરમધામ 25 પક્ષ રંગ મોહોલ પ્રથમ ભોમ. મૂલ મિલાવાની અંદર આપણે બધી જ બ્રહ્માત્માઓની પરાતમ બિરાજમાન છે. કૃષ્ણ પરમાત્મા એ ત્યાં લઈ ગયા અને ત્યાં સળવડાટ થયો કે ન થયો, એ બધી ચર્ચા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે સુંદર સાથજી ટાઈમ કેટલા વાગ્યાનો રાખશું? 7:30 સાંભળજો કે 8 વાગ્યાનો રાખું, તમે કયો? કોઈ કહેશે 7:30 ટાઈમ રાખશું કાલે. ઓકે, રાઈટ. શ્રવણ કરી લેજો. લાસ્ટમાં 7:30 વાગે કાલે ચર્ચા થશે અને મૂલ મિલાવામાં કેવી રીતે જાગૃત થયા, અંદર કેનો સળવડાટ થયો, અને વચ્ચે આ જે ગોપિકાઓ ગઈ હતી તો અહીંયા સવાર પડ્યું તો કઈ ગોપિકાઓ જાગૃત થઈ, એ બધું જ કાલે આપણે શ્રવણ કરીશું. આજે અહીંયા જ પ્રણામ. રાઈટ 7:30 વાગે હાજર થઈ જાજો. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. દિવસ ઘણો બધો ઉગી ગયો છે, જોવું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ધુમ્મસ જતું રહ્યું સુંદર સાથજી. ચાલો પ્રણામ. સવારે કાલે મળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.